હેલો ગાઈઝ, હાવ આર યુ ઓલ? વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. તો આજે મારી ટ્રાન્સફોર્મેશન જર્નીનું વીક 4 છે. યસ, આઈ નો આપણે 2-3 દિવસ લેટ છીએ, બટ ઇટ્સ ઓકે, કેમ કે હું મારા કામમાં બિઝી. ગાઈઝ, મારું મેથ્સ ખૂબ જ વીક છે. જો મારા મેથ્સની જેમ તમારું મેથ્સ પણ વીક હોય તો તમે બકુલ પટેલ સરની ચેનલને ફોલો કરી શકો છો. હાલ તેઓ એક સિરીઝ લઈને આવ્યા છે, ઈશીશી કરીને, જેમાં તેઓ સીસીના પીવાયક્યુ કરાવે છે અને પ્લસ ટોપિક્સ પણ મૂકે છે. એની સાથે સાથે તમે લર્નિંગ પોકેટ ચેનલ છે તેના હેમંત સરને પણ ફોલો કરી શકો છો. તે પણ પીવાયક્યુ કરાવે છે અને તે પણ ટોપિક્સ મૂકે છે. હાલ તો હું આ બંને સરને ફોલો કરું છું મારા મેથ્સ રીઝનિંગને ઇમ્પ્રૂવ કરવા માટે. તમે પણ ફોલો કરી શકો છો. અને તમારું મેથ્સ કેવું છે, બેઝિક છે, એડવાન્સ છે, ગમે એવું હોય ગાઈઝ, પ્રેક્ટિસ કરો. પ્રેક્ટિસ મેક મેન પરફેક્ટ. હાલ મેં એક મોક આપી હતી, એમાં મારા બહુ ઓછા માર્ક્સ આવ્યા હતા. એના લીધે હું પણ ડિપ્રેશનમાં જતી રહી હતી. તરત ડિપ્રેશનમાંથી પાછી આવી ગઈ હતી કે યસ, આ તો પ્રેક્ટિસનો જ ટાઈમ છે હજી. ઓકે, મોક્સમાં ઓછા માર્ક્સ પણ આવે, પણ એનાથી કંઈ ડિપ્રેશનમાં જવાની જરૂર નથી. પ્રેક્ટિસ કરી રાખો ને 2-3 દિવસે એક મોક આપતા રહો, એટલે તમને અંદાજો આવે કે તમે કેટલું ઇમ્પ્રૂવ કરી રહ્યા છો. અને કરંટ અફેર્સમાં હાલ મેં ઇન્ડિયા બિક્સ વાંચવાનું ચાલુ કર્યું છે. મને મળતા રેફરન્સ મુજબ ઇન્ડિયા બિક્સમાંથી સારું એવું પૂછવાની સંભાવનાઓ છે અને 250 થી 300 MCQ હોય છે. તો તમે આરામથી તમે એનું કરી શકો છો. તો ગાઈઝ, કેટલું વાંચો છો, કેવું વાંચો છો, બધું જ કમેન્ટ કરજો. આપણે સાથે મળીને સીસીની પ્રિલિમ્સ પાસ કરવાની છે અને સારા એવા માર્ક્સ લાવવાના છે. તો તમારી તૈયારીને સારી એવી કરો. આવતા વિડીયોમાં મળીએ. બાય બાય.